નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્ર ચૌહાણ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન તીર કમાન આપીને તેમનું અભિવાદન કર્યું હતું. મધ્ય ઝોનના પ્રભારી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ હિતેન્દ્ર ચૌહાણ છોટાઉદેપુર ખાતે પહોંચતા જ ભાજપના કાર્યકરો દ્વારા કેસરીયો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા હોદ્દેદારો ફૂલહાર અને નારાબાજી સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સાંસદ જશુ રાઠવાના નિવાસ સ્થાને એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અહીં સાંસદ જશુ રાઠવા દ્વારા હિતેન્દ્ર ચૌહાણને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ ગણાતા તીર કમાન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ધારાસભ્ય જયંતિ રાઠવા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કાળુ નાયકા અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના આગેવાનોએ પણ પ્રદેશ નેતૃત્વનું અભિવાદન કર્યું હતું. આગામી કાર્યક્રમો અને સંગઠનની મજબૂતી માટે હિતેન્દ્ર ચૌહાણે કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓના ઉત્સાહને જોતા આગામી સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ વધુ મજબૂત બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.